જી સર. સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ, એમના નમૂના લેવાઈ રહ્યા છે. આ ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સતત કામગીરી કરી રહી છે. એ લોકોના સ્વાસ્થ્ય માટે કરી રહી છે અને એ માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી, લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે. પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે. 1,21,00,000 જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ, તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે. એટલે એના હેતુથી આ જાગૃતતા લાવે છે. અમારા 32 રથ યાની કે વાન ઓન રોડ પર પૂરા ગુજરાતની અંદર અત્યારે ફરી રહ્યા છે ને સમયાંતરે ગમે ત્યારે ગમે ત્યાં એના ટેસ્ટ અને ફૂડ વાનની અંદર જ એમના પ્રાથમિક બેઝની ટેસ્ટ કરવામાં આવે છે, જેથી કરીને ખોરાક ખાદ્ય છે કે અખાદ્ય છે તુરંત જ નિકાલ ત્યાં કરી દેવામાં આવે છે. પરંતુ હજી એક પણ અમારી ઝીરો ટોલરન્સની નીતિ સાથે સરકાર કામગીરી કરી રહી છે. એક પણને બક્ષવામાં નહીં આવે. લોકો આજે નહીં તો કાલે આ બદમાશી કરનાર લોકોએ સુધરવું પડશે અને સુધારવા માટે અમારું ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે.